કેમ છે મિત્રો? આજે બેઝિક મેથ્સનો લેક્ચર નંબર 2 લઈએ. આજે હું જે વાત કરવાનો છું તમારી પાસે એ કરવાનો છું યામ ભૂમિતિની, જે ધોરણ 10ની અંદર ચેપ્ટર નંબર 7માં તમે ભણી ગયા છો. બહુ પ્રાઇમરી આપણે આજે વાત કરવી છે. દાખલા તરીકે યામ અક્ષ, આ આપણા યામાક્ષ છે, બરાબર. સમક્ષિતિજ યામાક્ષો કેટલા છે? તો કે યામાક્ષો 2 છે. એક્સ અક્ષ અને વાય અક્ષ. જે સમક્ષિતિજ રેખા છે, સમક્ષિતિજ એટલે પૃથ્વીની જે જમીન છે એને સમાંતર રેખા. આપણે ઘણી વખત વાત કરતા હોય ક્ષિતિજ દેખાય છે, બરાબર. તો આ સમક્ષિતિજ રેખા છે એને આપણે કહેશું એક્સ અક્ષ, અને આ રેખાનું નામ આપણે આપીએ છીએ એક્સ એક્સ પ્રાઇમ. જે શિરોલંબ રેખા છે એને આપણે કહેશું વાય વાય પ્રાઇમ. આ બંને યામાક્ષો છે. આ યામાક્ષો પરસ્પર ઉગમ બિંદુમાં છેદતા હોય. ઉગમ બિંદુ પાસે છેદે, લંબ રૂપે છેદે છે, બરોબર. એટલે આ ઉગમ બિંદુ ઓ આપણે એને કહેશું ઓરિજિન, ઇંગ્લિશમાં એને આપણે કહેશું. આ યામાક્ષોની મદદથી 4 ચરણ આપણને મળે છે. આ પ્રથમ ચરણ કહેશું આપણે એને. આ જે આપણા માટે છે એ દ્વિતીય ચરણ, આ છે એ તૃતીય ચરણ, અને આને કહેશું આપણે ચતુર્થ ચરણ. આ 4 ચરણની અંદર યામાક્ષો વિભાજન કરે છે. એટલે આપણે આમ કહીએ કે ભાઈ આપણા 4 ચરણની વાત કરતા હોય તો ભાઈ પ્રથમ ચરણ એનો ભાગ કયા ભાગ સુધી આવે છે? તો કે ભાઈ એનો પ્રદેશ આ 4 ચરણની અંદર પ્રથમ જે ચરણ છે એ પ્રથમ ચરણનો વિસ્તાર અથવા પ્રદેશ કહેવાય એક્સ ઓ વાય. આ ખૂણો એક્સ ઓ વાય નો અંદરનો પ્રદેશ, આટલો ભાગ જે છે એ પહેલા ચરણનો હિસ્સો ગણાય છે. ત્યારબાદ દ્વિતીય ચરણની વાત કરીએ આપણે. આ જે દ્વિતીય ચરણ છે અથવા તો બીજું ચરણ, એ ખૂણા વાય ઓ એક્સ પ્રાઇમ નો અંદરનો પ્રદેશ છે, અથવા તમે કહી શકો એક્સ પ્રાઇમ ઓ વાય નો અંદરનો પ્રદેશ. ત્યારબાદ તૃતીય ચરણની વાત કરીએ આપણે. આ તૃતીય ચરણ જે છે એટલે આ ભાગ થયો એક્સ પ્રાઇમ ઓ વાય પ્રાઇમ નો અંદરનો પ્રદેશ, બરાબર. તો આ જે તૃતીય ચરણ છે એ કેટલું કહેવાશે? એક્સ પ્રાઇમ ઓ વાય પ્રાઇમ નો અંદરનો પ્રદેશ, બરાબર. અને આપણું જે ચોથું ચરણ છે એ ચોથું ચરણમાં આ ચતુર્થ ચરણ જે છે, આ ચતુર્થ ચરણ એ ખૂણા એક્સ ઓ વાય પ્રાઇમ, એક્સ ઓ વાય પ્રાઇમ નો અંદરનો પ્રદેશ. આ આપણા 4 ચરણની વાત કરીએ આપણે. હવે આ 4 ચરણની અંદર મૂળભૂત રીતે જોવા જાઓ તમે તો કઈ રીતનું છે? તો કે અહીંયા 90 અંશનો ખૂણો બને છે, બરાબર. શું કામ? તો કે ભાઈ યામાક્ષો
ઉગમ બિંદુએ લંબ રૂપે છેદે છે, એટલે એક્ઝેક્ટલી 90 ડિગ્રીએ છેદે છે. એટલે 90 ઓલરેડી આ બાજુ 90 થવાના, આ પણ 90 થવાના અને આ પણ 90 થવાના. આ ચારેય ખૂણા 90 અંશના થશે. આ માત્ર સમજાવવા માટે અત્યારે કહું છું, આમાં દર્શાવતો નથી હું. એટલે આ ભાગ છે એ 0 થી જો તમે ચાલુ કરો, 0 અંશથી, બરાબર, તો ત્યાંથી અહીંયા સુધી પહોંચો એટલે આ આવે 90 અંશ. આ 90 વત્તા આ બાજુના 90, એટલે આ આખો ખૂણાની જો વાત કરું તો આ આવશે 180 ડિગ્રી. આ એક 90, બીજો 90 એટલે 180, ત્રીજો 90 એટલે આ થશે 270 ડિગ્રી. એટલે આ આખો ખૂણો જો હું લેવા જાઉં તો કેટલાનો થશે? 270. અને એક આખું રાઉન્ડ જો કમ્પ્લીટ કરી દઉં તો આ 360 ડિગ્રીએ પૂરું થશે. જો આ એટલા માટે કહું છું, ધોરણ 10ની અંદર જે ત્રિકોણમિતિ ભણ્યા છો તમે, એ જો 0 થી 90 અંશના ખૂણાની વચ્ચેની વાત છે, એટલે આ ભાગની વાત છે. હવેના ત્રિકોણમિતિમાં આપણે આ બધું ભણવાનું છે, એટલે આ પ્રાઇમરી નોલેજ છે. યામ ભૂમિતિનો ઉપયોગ ત્રિકોણમિતિમાં કઈ રીતે થશે. તો આ 4 ચરણ થયા. હવે આ ચારેય ચરણની જો હું ખૂણાની દ્રષ્ટિએ વાત કરતો તો પહેલું જે ચરણ છે એ કેટલા અંશના ખૂણાથી ભાગ આવશે? તો કે ભાઈ 0 થી લઈને 90ની વચ્ચે. એટલે આપણે એમ કહી શકીએ કે 0x 90. આ ભાગ જે છે, જો કોઈ બિંદુ અહીંયા હોય તો એનો ખૂણો કેટલા થશે? 0 થી 90ની વચ્ચે થશે. આ ભાગની અંદર થશે એ કેટલું થશે? 90 થી 180ની વચ્ચે. આ ભાગ હશે 180 થી લઈને 270ની વચ્ચે, અને આ ભાગ છે 270 થી લઈને 360ની વચ્ચે. આ આપણા ચારેય ચરણને ખૂણા આધારિત દર્શાવ્યા આપણે. સૌથી પહેલા આપણે આ ખૂણાના અંદરના પ્રદેશની વાત કરી, પણ એ ખૂણો કેટલા અંશનો હોઈ શકે એની ચર્ચા કરી આપણે, બરાબર. તો 0 થી 90, 90 થી 180, 180 થી 270 અને 270 થી 360. હવે આ ચારેય ચરણની અંદર આ પહેલું, બીજું, ત્રીજું અને ચોથું જે 4 ચરણ આપણી પાસે છે એમાં x અને y ની વેલ્યુ કેવી હોય, બરાબર. હવે એક વસ્તુ શું છે કે આ બાજુનો જે ભાગ છે, x અક્ષની આ બાજુનો ભાગ, એ આપણે પ્લસ લેતા હોય છે. એટલે અહીંયા 1 2 3, એ જ રીતે ઉપરની બાજુ 1 2 3, આ બાજુ આવશે -1 -2 -3, નીચેની બાજુ આવશે -1 -2 -3, આ રીતે આગળ ચાલતું હોય. હવે આ આખો ભાગ જે છે એ દરેક ચરણની અંદર x અને y શું દર્શાવે છે એની છે. x યામ અને y યામ, આપણે એને યામ કહેશું. x કોઓર્ડિનેટ અને y કોઓર્ડિનેટ. પહેલું ચરણ એટલે આ ખૂણો થયો. હવે એમાં જો x જે છે એટલે x એટલે સમક્ષિતિજ રેખા, શિરોલંબ રેખા એટલે y. તો પ્રથમ ચરણની અંદર x સમક્ષિતિજ રેખા એટલે આ બાજુનો ભાગ થયો. કયો ભાગ થયો? આ. તો એમાં x કેવું છે? પ્લસ. તો પ્રથમ ચરણમાં x યામ પ્લસ હશે, y યામ એ પણ પ્લસ હશે. તો આ પહેલું ચરણ છે એ આપણા માટે હશે પ્લસ પ્લસ. ત્યારબાદ બીજા ચરણની વાત કરો તો x યામ માઇનસ છે, જ્યારે y યામ પ્લસ છે. બીજું ચરણ આ ભાગ થયો. તો આ ભાગ જે છે એમાં x ની કિંમતો માઇનસ મળે છે, y કેવો મળે છે? પ્લસ. તો x માઇનસ y પ્લસ. આ આવી ગયું માઇનસ પ્લસ. ત્રીજું જે ચરણ છે એની અંદર તમે જો આ ભાગ થયો, તો એમાં x પણ માઇનસ છે, y પણ માઇનસ છે. તો આ થઈ જશે બંને માઇનસ, x અને y. x માઇનસ y માઇનસ. જ્યારે ચતુર્થ ચરણની અંદર x પ્લસ છે, y માઇનસ છે. તો ચતુર્થ ચરણ આવશે x પ્લસ y માઇનસ, x પ્લસ y માઇનસ.
હવે આ જનરલ જે વાત થઈ છે એની અંદર આપણે જોઈએ કે ભાઈ પહેલો જે હોય એ એક્સયામ દર્શાવે, બીજું છે એ વાયામ. આ ઘણા વખતોથી આપણે ભણતા જ આવે છે. આપણા માટે જે નવું છે બે વસ્તુ, એક ખૂણાની દ્રષ્ટિએ દરેક ચરણનો ભાગ કેટલો છે. જો આખું સમતલ ગણીએ આપણે તો આમ રાઉન્ડ મારીએ, ખૂણો છે એ આપણને ખ્યાલ છે, ખૂણો કઈ રીતે દર્શાવતા હોય છે, આવી રીતે દર્શાવતા હોય છે, બરાબર. એમાં સર્કલ કરતા હોય છે. એટલે આ 0થી લઈને આ સર્કલ અહીંયા સુધી પહોંચે એ ત્યાં સુધીનો જે ખૂણો છે એક્સ અંશ હોય તો 30 હોય, 45 હોય, 100 અંશ હોય, જે કાંઈ હોય. તો જો આ સર્કલ આખું રાઉન્ડ પૂરું કરી દેતું હોય તો સ્વાભાવિક છે વર્તુળ કેટલા અંશનો ખૂણો ધરાવે? 360. એટલે 360ના આપણે 4 ભાગ પાડીએ છીએ. આ 4 ભાગ 90, 90, 90 અને 90 ના થાય. આ ભાગથી એટલે આ બિંદુએથી આપણે ખૂણાની ગણતરી કરતા હોય છે, કારણ કે આપણે જે ચલાવી છીએ કઈ રીતે ચલાવી છીએ, આ જે દિશા છે એને કહેશું વિષમ ઘડી દિશા, એન્ટી ક્લોકવાઇઝ. શું છે એનું નામ? ઇંગ્લિશમાં એને કહેશું એન્ટી ક્લોકવાઇઝ. એન્ટી ક્લોકવાઇઝ એટલે ઘડિયાળના કાંટાથી વિરુદ્ધ દિશામાં જ્યારે તમે એને ફેરવતા હોય છો ત્યારે એન્ટી ક્લોકવાઇઝ થાય. કઈ દિશા છે એ? આ ભાગ. જો આ જ વસ્તુ એને આ રીતે ફેરવવામાં આવે તો આને કહેવાય સમઘડી દિશા, બરોબર. અને એને કહેશું આપણે ક્લોકવાઇઝ. આ માત્ર સમજણ માટે છે, આના ઉપર આપણે ઘણી બધી વાત ડિટેલમાં પછી કરશું. પણ આપણા જે ચરણની દિશા છે એ કઈ છે? વિષમ ઘડી દિશા છે. જો ઘડિયાળનો કાંટો આમ ચાલે, જ્યારે આપણા ચરણ છે એ કઈ રીતે ચાલે છે? પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ. એટલે એન્ટી ક્લોકવાઇઝ આપણી દિશા છે. તો એન્ટી ક્લોકવાઇઝની અંદર જ્યારે આ ભાગથી જોઈએ છીએ તો પહેલું જે ચરણ છે એ 0 થી 90 અંશના ખૂણાની વચ્ચે પૂરું થઈ જાય છે. જો આ 0 ડિગ્રી છે અને અહીંયા પહોંચે છે ત્યારે કેટલું થઈ જાય છે? 90 ડિગ્રી. તો 0 થી 90ની વચ્ચેનો જે પ્રદેશ છે એ પ્રથમ ચરણ કહેવાય. બરાબર, ખાસ સાંભળજો, વચ્ચેનો પ્રદેશ કીધો એનો મતલબ કે આ બગડો છે એ ચરણમાં કહેવાતું નથી. આ જે બે છે એ ખરેખર લખાય કઈ રીતે? આને આપણે લખી શકીએ 2,0. આ એક્સ અક્ષ ઉપરનું બિંદુ કહેવાય. યાદ છે 7મું ચેપ્ટર કે એક્સ અક્ષ ઉપરનું બિંદુ હોય તો એનો વાયામ 0 મળે છે. તો આ 0 છે, જો વાયામ. એ જ રીતે આ જે બિંદુ છે એના યામ થશે 0,2, કારણ કે વાય અક્ષ ઉપરનું બિંદુ છે તો એનો એક્સયામ 0 હોય. મૂળ અક્ષ સિવાયનો જે વચ્ચેનો પ્રદેશ છે એ ચરણનો ભાગ છે. તો જો એક્સ ઓ વાયના અંદરનો પ્રદેશ, શબ્દ શું વાપર્યો છે? અંદરનો પ્રદેશ. એટલે આ ભાગ ચરણ કહેવાય છે. તો એ ચરણ એટલે ક્યાંથી છે? 0 થી 90ની વચ્ચે છે. જો આમાં 0 પણ નથી લીધું મેં, 90 ડિગ્રી પણ નથી, કારણ કે 0 એટલે સમક્ષિતિજ રેખા થઈ ગઈ એટલે એક્સ અક્ષની વાત થઈ ગઈ, 90 એટલે શિરોલંબ રેખા થઈ ગઈ, તો એ વાય અક્ષની વાત થઈ. એ બંને પર આવેલા બિંદુઓ ચરણનો હિસ્સો નથી. આ પ્રથમ ચરણ એટલે આ વચ્ચેનો ભાગ છે. પ્રથમ ચરણની અંદર એક્સ પ્લસ છે, વાય પણ પ્લસ છે. ત્યારબાદ વિષમ ઘડી દિશામાં એન્ટી ક્લોકવાઇઝ આગળ વધવામાં આવે તો દ્વિતીય ચરણ આવે. આ દ્વિતીય ચરણ ક્યાંથી શરૂ થાય છે? તો કે 90 ડિગ્રીથી. ક્યાં પૂરું થાય છે? 180 ડિગ્રી સુધી. 90 + 90 એટલે 180. તો આ 90 થી 180 નો જે ભાગ છે એ શું દર્શાવે છે? ખૂણાની દ્રષ્ટિએ દ્વિતીય ચરણ દર્શાવે છે. બરાબર. દ્વિતીય ચરણની અંદર એક્સ માઇનસ છે, વાય પ્લસ છે. ત્રીજો જે એન્ટી ક્લોકવાઇઝમાં હજી આગળ જાઓ તો ત્રીજું ચરણ જે આવે છે એ 180 થી લઈને 270 અંશના ખૂણા સુધી આવે છે. અહીંયા કેટલા અંશનો ખૂણો થાય? 270. કઈ રીતે? તો કે 90 + 90 + 90. 90 × 180, 90 × 270. એટલે ત્રીજું ચરણ જે છે એ 180 થી લઈને 270 સુધી આવે, જેમાં એક્સ પણ માઇનસ છે, વાય પણ માઇનસ છે, એટલે બંને ઋણ સંખ્યા છે. ચતુર્થ ચરણ જે છે 270 to 360 આવે. હવે ઘણાને એવું થાય કે 0 નો લખાય, બરાબર, 0 પણ લખી શકો તો પણ અહીંયા માઇનસમાં થશે, કારણ કે 0 અને 270માં નાનું 0 છે. એટલે પહેલાં નાનું લખો તો 0 થી આમ આવે, 0 થી આવે એટલે આમ થઈ જશે. આ કઈ દિશા થઈ ગઈ? સમઘડી દિશા. એટલે આપણે આમ જ જઈએ છીએ એટલે 270 થી પ્લસ થશે,
ચોથો કટકો જ્યારે 90 અંશનો ઉમેરાય 270 માં 90 ઉમેરો તો કેટલા અંશનો ખૂણો બનશે? 360 ડિગ્રીનો. તો આ 270 થી 360નો જે ખૂણાનો પ્રદેશ છે એટલે કે ચતુર્થ ચરણ જે છે એ કયો છે? એક્સ ઓ વાય પ્રાઇમ. આ એક્સ ઓ વાય પ્રાઇમની અંદરનો ભાગ છે. તો આ ચારેય ચરણ છે બહુ જ અગત્યના છે, બેઝિક વસ્તુ છે, કન્સેપ્ટ ક્લિયર કરવાનો છે, કારણ કે આ વારંવાર આવશે, લોટ્સ ઓફ ટાઈમ આવશે, બરાબર? તો માઇન્ડ ઇટ. હવે આપણે થોડુંક ત્રિકોણમિતીય ગુણોત્તર જે આપણે ભણ્યા છીએ, જે લોકો ધોરણ 10ની અંદર મારી પાસે એટલે કે સેન્ટ ઝેવિયર્સની સ્ટાર બેચમાં ભણ્યા છે એ લોકોને ખ્યાલ હશે કે આ ચેપ્ટર વખતે મેં બહુ જ તમને કીધેલું છે કે બહુ જ ધ્યાન રાખજો. 11-12 સાયન્સ જેને લેવાનું છે આ વિદ્યાર્થીઓ આના ઉપર ખૂબ ફોકસ કરે, કારણ કે આ તમારા માટે બહુ અગત્યનું ચેપ્ટર છે. તો થોડાક સૂત્રો દ્વારા આપણે એનું રિવાઇઝ કરી દઈએ. ત્રિકોણમિતીય ગુણોત્તર આપણે જે ભણ્યા છીએ એ ત્રિકોણમિતીય ગુણોત્તર ભણ્યા છીએ. કોઈ કાટકોણ ત્રિકોણની અંદર કાટખૂણા સિવાયના જે બે ખૂણા હોય એટલે કે લઘુકોણ, આ લઘુકોણની અંદર આપણે ત્રિકોણમિતીય ગુણોત્તર ભણ્યા છીએ. સપોઝ આ કોઈ એક ખૂણો છે સી, એને નામ આપી દો થીટા અંશનો ખૂણો છે. આ ખૂણાની આ સામેની બાજુ થશે, આ પાસેની બાજુ થશે અને આ થશે કર્ણ. તો સૌથી પહેલાં આપણે એના ગુણોત્તરની વાત કરી દઈએ. આપણી પાસે 6 ગુણોત્તર છે ત્રિકોણમિતિના. એક કહેશું આપણે સાઇન થીટા. સાઇન થીટા, થીટા એટલે આ ખૂણો છે. તો આ ખૂણા માટેની વાત છે તો એનું સૂત્ર છે સામેની બાજુ છેદમાં કર્ણ. સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ સાબા છેદમાં કર્ણ. આ ખૂણાની સામેની બાજુ એટલે કે AB, કર્ણ એટલે કે AC. પણ જો ખૂણો A કરી નાખીએ તો સામેની બાજુ આ થઈ જાય. અત્યારે આપણે આ ખૂણાના સંદર્ભમાં વાત કરશું. ત્યારબાદ બીજું જે વિધેય છે એ છે કોસ થીટા. કોસ થીટા બરાબર થાય પાબા છેદમાં કર્ણ. બરાબર? આ બીજો ગુણોત્તર. અને ત્રીજો ગુણોત્તર છે આ ટેન થીટા છે. ટેન થીટા એટલે થાય સાબા છેદમાં પાબા, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. બીજા જે 3 ગુણોત્તર છે એ આ ત્રણેય ગુણોત્તર આના સંદર્ભમાં છે, એટલે કે સાઇનનો વ્યસ્ત કરવામાં આવે અને જે ગુણોત્તર મળે છે એને આપણે કહેશું કોસેક થીટા. કોસેક થીટાનું સૂત્ર થશે કર્ણ છેદમાં સામેની બાજુ. ત્યારબાદ કોસ થીટા જે છે એનો વ્યસ્ત કરવામાં આવે તો આપણને મળે છે સેક થીટા. સેક થીટા એટલે થાય કર્ણ છેદમાં પાસેની બાજુ. અને એ જ રીતે ટેન થીટાનો જો વ્યસ્ત કરવામાં આવે તો આપણે મેળવીએ છીએ કોટ થીટા બરાબર કોસ થીટા. એ સૂત્ર આપણે પછી ભણશું ત્યારે લઈએ પાબા છેદમાં સાબા. આ ત્રિકોણમિતીય ગુણોત્તરના સૂત્રો છે. પણ ખાસ યાદ રાખવાનું, આ જે ખૂણા માટેની વાત થતી હોય એને સંદર્ભમાં સાબા અને પાબા ગણવામાં આવે. જો ખૂણો બદલાશે તો સામેની બાજુ પાસેની બાજુનું મૂલ્ય બદલાશે. કર્ણ ક્યારેય કાટખૂણામાં બદલાતો નથી. કર્ણ એટલે શું છે પણ એક વખત યાદ દેવડાવી દઉં. કાટખૂણાની અંદર કાટખૂણાની સામેની બાજુ જે છે કાટકોણ ત્રિકોણની અંદર કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવામાં આવે છે. ઓકે, આ 6 ત્રિકોણમિતીય ગુણોત્તર છે. હવે આ 6 જે ગુણોત્તર છે એને થોડા અલગ સૂત્રથી પણ દર્શાવી શકાય છે. પારસ્પરિક સંબંધ છે એ બધા વચ્ચે. બરાબર? તો પહેલા એવા 4 સૂત્રની વાત કરું જે તમને મેં અત્યારે વાત કરી તે કે કોસેક થીટા એટલે 1/છેદમાં સાઇન થીટા. સાઇન અને કોસેક એકબીજાના વ્યસ્ત છે. એનો મતલબ એવું પણ કરી શકાય કે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 1/છેદમાં કોસેક થીટા. બંને સરખું થયું. બીજું જે સૂત્ર છે એ છે સેક થીટા. 1/છેદમાં કોસ થીટા. જો મેં તમને કીધું તું કોસ થીટાનો વ્યસ્ત કરો તો સેક થીટા મળે. અને એને આમ પણ લખી શકાય કે ભાઈ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 1/છેદમાં સેક થીટા. ત્રીજું જે સૂત્ર છે
એ બે સંદર્ભમાં લખી શકાય છે. એક ટેન થીટા છે એ 1/, cot થીટા પણ લખી શકાય છે. બરાબર, એને તમે લખી શકો cot થીટા બરાબર 1/tan થીટા, અથવા એને એક બીજા સ્વરૂપમાં લખશું આપણે કે ભાઈ tan થીટા ઇઝ ઇક્વલ ટુ sin થીટા છેદમાં cos થીટા. બરાબર, આ tan થીટા. અને એમાં ને એમાં જો cot થીટાને તમે આમાં કન્વર્ટ કરો sin અને cosમાં, તો આ થશે cos થીટાના છેદમાં sin થીટા. એકચ્યુઅલી આ બધું જ આના ઉપરથી જ આવે છે. લાઈક tan થીટા ઇઝ ઇક્વલ ટુ sin અપોન cos ક્યાંથી આવ્યું ભાઈ? તો કે sin એટલે શું છે? સાબા છેદમાં કર્ણ. cos એટલે શું છે? પાબા છેદમાં કર્ણ. આ એકબીજાના ગુણોત્તર લ્યો તો કર્ણ કેન્સલ થઈ જાય. સામેની બાજુ ને પાસેની બાજુ રહે તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ બરાબર શું છે? tan થીટા. તો આ બેઝિક એના સૂત્ર છે. હવે પછી આપણે નિત્યસમ પર જોશું, પણ આ સૂત્ર પણ તમારા માટે એટલા જ અગત્યના છે. આ 10મા ધોરણની અંદર તમે આ ભણી જ ગયા છો. ઓકે, ત્યારબાદ હવે આપણે એના નિત્યસમ ઉપર જઈએ. ત્રિકોણમિતિના જે નિત્યસમ છે, નિત્યસમનો મતલબ શું થશે? જે હંમેશા સત્ય હોય એ નિત્યસમ છે. ઓલવેઝ ટ્રુ. આની સાબિતી આવે છે, પણ અત્યારે આપણે એના ઉપર ધ્યાન નહીં આપે. પહેલું જે નિત્યસમ છે એ છે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. જો sin સ્ક્વેર વત્તા cos સ્ક્વેર, ઘણા લોકો આને શોર્ટકટમાં બોલે કે sin સ્ક્વેર વત્તા cos સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. થીટા બોલતા નથી, પણ થીટા બહુ અગત્યનું. શું કામ? કે જો બંનેના ખૂણા સરખા હોય તો જ એની કિંમત 1 થાય, તો જ એના સરવાળાની કિંમત 1 થાય. sin સ્ક્વેર 30 વત્તા cos સ્ક્વેર 30 હોય તો 1 થાય. જો sin સ્ક્વેર 30 વત્તા cos સ્ક્વેર 45 હોય તો 1 થતો નથી. એટલે આ થીટા બંનેના એટલે કે ખૂણા બંનેના સરખા હોવા જોઈએ. ખૂણા વગરના વિધેય હોતા નથી. આને આપણે બે અલગ અલગ સ્વરૂપમાં લખી શકીએ છીએ. દાખલા તરીકે sin સ્ક્વેર થીટાને કરતા બનાવી તો આ આવશે 1 - cos સ્ક્વેર થીટા. cos સ્ક્વેર થીટાને કરતા બનાવો તો આ આવશે 1 - sin સ્ક્વેર થીટા. આ આપણું પહેલું નિત્યસમ છે. જે બીજું નિત્યસમ છે એ આવે છે આના ઉપરથી જ. કઈ રીતે? તો કે દાખલા તરીકે આ છે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. હું આ દરેકને cos સ્ક્વેર વડે ડિવાઈડ કરી નાખું છું. જો cos સ્ક્વેર થીટા, cos સ્ક્વેર થીટા, cos સ્ક્વેર થીટા. sin અપોન cos આપણે હમણાં જ જોયું કે sin અપોન cos એટલે થાય tan, તો આ તમારા માટે આવશે tan સ્ક્વેર થીટા પ્લસ 1 cos સ્ક્વેર કેન્સલ, 1/, cos સ્ક્વેર થીટા એટલે એનું સૂત્ર છે sec વર્ગ થીટા. તો આ તમારા માટે બીજું નિત્યસમ થઈ ગયું. આ નિત્યસમ અલગ અલગ કરતા બનાવીને લખી શકાય. દાખલા તરીકે પહેલું લખી શકીએ આપણે કે sec વર્ગ થીટા માઇનસ tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1, અથવા લખી શકાય tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ sec વર્ગ થીટા માઇનસ 1. તો આ બીજું નિત્યસમ થયું આપણું. ત્રીજું નિત્યસમની વાત કરું. ત્રીજું નિત્યસમ પણ પહેલા નિત્યસમ ઉપરથી જ આવે છે કે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. અહીંયા મેં cos સ્ક્વેર વડે ત્રણેય પદને ડિવાઈડ કર્યા હતા. હું અહીંયા કરું છું sin સ્ક્વેર વડે ડિવાઈડ. આ sin સ્ક્વેર થીટા, sin સ્ક્વેર થીટા અને sin સ્ક્વેર થીટા. તો આ બંને કેન્સલ થતા મારી પાસે ત્યાં કિંમત આવશે 1 પ્લસ cos અપોન sin એટલે થશે cot સ્ક્વેર થીટા. વર્ગ છે એટલે આપણે વર્ગ લખશું. 1/, sin નો વ્યસ્ત થશે cosec એટલે ઈ ભાગ આવશે cosec વર્ગ થીટા. તો આ આપણું ત્રીજું નિત્યસમ થયું. આને પણ આપણે અલગ અલગ કરતા બનાવીને લખી શકીએ. દાખલા તરીકે લખી શકીએ cosec વર્ગ થીટા માઇનસ cot સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. બીજું સ્વરૂપ આપણે આપી શકીએ cot સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ cosec વર્ગ થીટા માઇનસ 1. તો આપણી પાસે આ બે વસ્તુ બીજી રહેશે. હવે આપણે ખૂણાના મૂલ્ય બાજુ જઈએ. એક રિવિઝન એનું પણ કરી લઈએ કે આપણી પાસે
જે ખૂણા છે અથવા ગુણોત્તર છે, આપણે એને ગુણોત્તર કહીએ, આ ગુણોત્તરનું મૂલ્ય અને અહીંયા આપણે એના ખૂણા લઈએ કે 0, 30, 45, 60 અંશ અને 90 અંશ. ઓકે, સૌથી પહેલા આપણે વાત કરશું સાઇન ખૂણા માટે, સાઇન ગુણોત્તરની. ત્યારબાદ cos, tan, cosec, sec અને cot. આ દરેક ખૂણાના મૂલ્યની ચર્ચા કરી છે. આ પણ તમે ધોરણ 10 ની અંદર અભ્યાસ કરી લીધો છે, બરાબર? આ એક પદ્ધતિથી તમે યાદ રાખી શકો છો અથવા તો બનાવી શકો છો કે જેની અંદર હું શરૂઆત કરું છું 0, 1, 2, 3 અને 4 અને દરેકને 4 વડે ડિવાઈડ કરી દઉં છું. આ 4 વડે ભાગ્યા પછી જે કિંમત આવે એનું વર્ગમૂળ કાઢો ને એટલે સાઇનની મને દરેક ખૂણાનું માપ મળે. દાખલા તરીકે 0 ભાગ્યા 4 એટલે 0, તો સાઇન 0 ઇઝ ઇક્વલ ટુ 0. 1/4 નું વર્ગમૂળ થશે 1/2 એટલે સાઇન 30 એટલે 1/2. આ 1/2 વધશે એનું વર્ગમૂળ કાઢીએ એટલે 1/√2. સાઇન 45 એટલે 1/√2. સાઇન 60 એટલે √3/2 અને સાઇન 90 ઇઝ ઇક્વલ ટુ 1. આને ઉલટાવો એટલે કોસનું મળી જશે 1√3/2, 1/√2, 1/2 અને 0. tan એટલે છે સાઇન અને કોસનો ગુણોત્તર. તો સાઇનના છેદમાં કોસ મૂકો એટલે 0 છેદમાં 1 એટલે 0. આ 1 છેદમાં 2 ને 1 છેદમાં √3/2 મૂકો એટલે 1/√3 આવશે. આ ઉડી જશે એટલે અહીંયા આવશે 1. આ બગડો કેન્સલ થઈ જશે √3 અને આ અવ્યાખ્યાયિત અથવા તો અનંત એવો શબ્દ વપરાય છે. કોસેક એટલે સાઇનનો વ્યસ્ત છે, 0 નો વ્યસ્ત શક્ય નથી એટલે અવ્યાખ્યાયિત થશે. આ થશે 2√2, 2/√3 અને 1 નો વ્યસ્ત 1. કોસનો વ્યસ્ત કરો એટલે સેક આવશે 1 નો વ્યસ્ત 1, 2 છેદમાં √3, √2, 2 અને આ અનંત. કોટ એટલે 10 નો વ્યસ્ત, 0 નો વ્યસ્ત છે એ શક્ય નથી, ઇન્ફાઇનાઇટ. આ √3, 1, 1 છેદમાં √3, અનંતનો વ્યસ્ત થઈ જાય 0. તો આ કિંમતો છે એ આપણે યાદ રાખવાની છે. ઓકે, આજના દિવસે આપણે આટલું કરશું. નેક્સ્ટ આવતીકાલે એક લેક્ચર લેશું. ઓકે, ચલો.